ઉજ્જૈન નગરીમાં બિરાજતા ભૂખી માતાજીને આજે આપણે વંદન કરીએ। આ પવિત્ર તીર્થસ્થાન સાથે રાજા વિક્રમાદિત્યની લોકકથા જોડાયેલી છે। એવી માન્યતા છે કે ભૂખી માતાને કોઈ એક યુવાનની બલિ ચડાવવામાં આવતી હતી, ત્યારે જ કોઈ યુવરાજને ઉજ્જૈન નગરીના રાજા ઘોષિત કરવામાં આવતા હતા। ત્યારબાદ ભૂખી માતા એને આરોગી જતા। એક દુઃખી માતાનો વિલાપ સાંભળી યુવરાજ વિક્રમાદિત્યે એમને વચન આપ્યું કે એમના યુવાન પુત્રના બદલે એ પોતે નગરના રાજા ભૂખી માતાને પોતાનો ભોગ ધરશે। રાજા બનતાની સાથે જ વિક્રમાદિત્યે પૂરા નગરને સુગંધિત ભોજનથી સજાવવાનો આદેશ આપ્યો। આખા નગરમાં ચોરે ચૌટે 56 ભોગ સજાવવાનો આદેશ આપી દીધો। ભૂખી માતાની ભૂખ વિક્રમાદિત્યને પોતાનો આહાર બનાવે એ પહેલાં જ પૂરી થઈ ગઈ, એટલે કે ભૂખી માતાની ભૂખ શમી ગઈ અને ભૂખી માતાએ વિક્રમાદિત્યને પ્રજાપાલક ચક્રવર્તી સમ્રાટ બનવાના આશીર્વાદ આપ્યા। એ સમયે વિક્રમાદિત્યે ભૂખી માતાના મંદિરનું નિર્માણ કર્યું હતું। એક લોકવાયકા મુજબ રાજા વિક્રમાદિત્યે માતાજી પાસે વચન લઈને નદીની પહેલે પાર મંદિરની સ્થાપના કરી। એ વચન પ્રમાણે દરેક દેવી શક્તિઓને ભોજન પ્રસાદ માટે આમંત્રણ આપવામાં આવ્યું। 32 જાતના પકવાન બનાવી વિક્રમાદિત્યે એક ભોજનશાળામાં સજાવીને એ રખાવી દીધા અને એક જગ્યાએ એક મેવા મિષ્ટાનનું માનવ પૂતળો બનાવીને ધરતી પર મૂકવામાં આવ્યું અને પોતે એ જગ્યાની નીચે છુપાઈ ગયા। રાત્રિના અંધકારમાં બધી જ દેવીઓ એ ભોજનથી તૃપ્ત થયા અને ખુશ થયા। દેવીઓ એકબીજા સાથે વાતો કરે છે કે આ રાજા આવી જ રીતે આપણને આમંત્રણ આપતા રહે તો કેવું સારું। જ્યારે બધા જ દેવીઓ જવા લાગ્યા ત્યારે એક દેવીને જિજ્ઞાસા થઈ કે આ જગ્યા પર શું પડ્યું હશે કે જેને છુપાવીને રાખ્યું છે। સાથે પધારેલા દેવીઓએ કહ્યું કે આપણે તો તૃપ્ત થઈ ગયા, હવે જે હોય તે ચાલો આપણે। પરંતુ એ દેવી માન્યા નહીં અને એ જગ્યાએ રાખેલું પૂતળું તોડીને તેઓ ખાઈ ગયા અને આનંદમાં આવીને દેવીએ કહ્યું કે કોણે આ સ્વાદિષ્ટ પ્રસાદી અહીં રાખી હતી। તરત જ વિક્રમાદિત્ય જગ્યાની નીચેથી નીકળીને સામે આવ્યા અને કહ્યું, દેવી, એ ભોજનનું પૂતળું મેં રાખ્યું હતું। ત્યારે દેવીએ કહ્યું કે માગી લે, જે વચન માગવું હોય તે। વિક્રમાદિત્ય કહ્યું કે કૃપા કરીને તમે નદીની પહેલે પાર જ બિરાજમાન રહો। રાજાની ચતુરાઈ અને વિવેક જોઈ દેવી પ્રસન્ન થયા અને કહ્યું, ઠીક છે, તારા વચનનું પાલન થશે જ। ત્યારે બધા જ દેવીઓએ એ દેવીનું નામ ભૂખી માતા રાખી દીધું। ઉજ્જૈન નગરીમાં પ્રવેશ દ્વાર પર 2 માતાજી બિરાજમાન છે, એક મહામાયા અને બીજા મહાનાયા અને 32 પૂતળીઓ। એમ કહેવાય છે કે અહીં દરરોજ એક રાજા બનતા હતા અને એને એ 32 પૂતળીઓ પ્રશ્ન પૂછતી। રાજા એટલો ગભરાઈ જતો કે ડરના કારણે એનું મૃત્યુ થતું। જ્યારે રાજા વિક્રમાદિત્યનો વારો આવ્યો તો તેમણે 8મના દિવસે નગર પૂજા કરી। નગર પૂજામાં રાજાને વરદાન મળ્યું હતું કે 32 પૂતળી જ્યારે તારી પાસે જવાબ માગશે ત્યારે તું એને જવાબ આપી શકીશ। જ્યારે રાજાએ બધી જ પૂતળીઓના જવાબ આપ્યા તો પૂતળીઓએ પણ વરદાન આપ્યું કે હે રાજા, જ્યારે પણ તું ન્યાય કરીશ ત્યારે તારો ન્યાય કોઈ દિવસ ડગશે નહીં। અવંતિકા નગરીના પ્રાચીન દ્વાર ઉપર બિરાજતા એ બંને દેવીઓને નગરની રક્ષા કરવાવાળા દેવી કહેવામાં આવે છે। પ્રાચીન મંદિરમાં વિક્રમાદિત્યની મૂર્તિ અને 32 પૂતળીઓની મૂર્તિ પણ બિરાજમાન છે। એમ કહેવાય છે કે બધી પરીઓ છે જે આકાશ પાતાળના સમાચાર લાવીને આપે છે। ઉજ્જૈન નગરીમાં બિરાજતા જય ભૂખી માતા અને 32 ખંભાદેવી માતાની જય હો।